હોળીના પાવન પર્વ પર યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે પગપાળા જતા હોય છે। ત્યારે પગપાળા દ્વારકા જતા યાત્રિકો માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ એસપી નીતેશ પાંડે દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે। જોઈએ આ અમારો ખાસ અહેવાલ। હોળીનો પાવન પર્વ આવી ગયો છે, ત્યારે યાત્રાધામ દ્વારકામાં હોળીના ઉત્સવમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દ્વારકાધીશના દર્શન કરવા માટે પગપાળા જતા હોય છે। ત્યારે પગપાળા દ્વારકા જતા યાત્રિકો માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ એસપી નીતેશ પાંડે દ્વારા નિઃશુલ્ક કેમ્પનું આયોજન કરવામાં આવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ પદયાત્રીઓ માટે વિવિધ સુવિધાઓ સાથે જિલ્લા પોલીસ દ્વારા આ સેવા કેમ્પનું આયોજન કરાયું છે। ત્યારે આ સેવા કેમ્પનો અત્યાર સુધીમાં 50,000 જેટલા પદયાત્રીઓએ લાભ લીધો છે। આ સેવા કેમ્પમાં રહેવા, જમવા સહિત આરોગ્ય, મસાજ જેવી તમામ સુવિધાઓ પદયાત્રીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી છે। એ વર્ષે નવા જે અભિગમ છે એમાં હોલી કે રંગ આંખોं के संग એક કેમ્પના મારફતે એક પ્રોજેક્ટ ચાલુ કર્યું છે, જેમાં નિઃશુલ્ક આંખોના ચેકઅપ અને સાથે સાથે જરૂરી જણાય તો નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં પણ આવે છે। અત્યાર સુધીમાં છેલ્લા 4 દિવસોમાં 700 જેવા નિઃશુલ્ક ચશ્મા વિતરણ કરવામાં આવેલ છે અને 7,000 જેવા લોકોને આઈ ચેકઅપ કરવામાં આવેલ છે। સાથે સાથે અત્યાર સુધીમાં લગભગ 50,000 જેવા લોકો અહીંયાની મુલાકાત લીધી છે અને 7,000 જેવા લોકોની જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે। લોકોની સુરક્ષા માટે જે પદયાત્રી છે એના માટે સતત હાઈવે પેટ્રોલિંગ ચાલુ છે। તો આ વખતે ખાસ પદયાત્રીઓ માટે હોળી કે રંગ આંખો કે સંગ આયોજનમાં આંખના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અને જે અંતર્ગ્રસ્ત 4 દિવસમાં 7,000 લોકોએ આંખો ચેકઅપ કરાવી હતી, જેમાં 700 પદયાત્રીઓને વિવિધ નંબરના ચશ્મા પણ વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યા હતા। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, દ્વારકા।